ખુલ્લી ડ્રેનેજમાં પડી જતા યુવકનું મોત થયું તેમ છતાંય તંત્ર નિંદ્રાધીન છે। શહેરમાં ઠેર ઠેર ખોદાયેલા ખાડા શહેરીજનો માટે જીવલેણ બની રહ્યા છે। અનેક વિસ્તારમાં કોન્ટ્રાક્ટર્સે ખાડા ખોદી કામ અધૂરા મૂકી દીધાના ઉદાહરણો સામે આવ્યા છે। કેટલાય વીડિયો સામે આવ્યા છે। નિયમ મુજબ ખાડા આસપાસ બેરિકેડિંગ કરવાની પણ તસ્દી નથી લેતા કોન્ટ્રાક્ટર। નિઝામપુરા રોડ પરનું જેટકો કંપની દ્વારા ચાલતી કામગીરીમાં પણ ઘોર બેદરકારી સામે આવી છે। જ્યાં રસ્તા પર ખોદાયેલા ખાડા પાસે માત્ર પ્લાસ્ટિકની પટ્ટી મૂકી દેવામાં આવી છે અને સંતોષ માની લીધો। અધૂરા મૂકી દેવાયેલા કામને કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે તંત્રની આ બેદરકારીના પગલે સ્થાનિકોમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગશે સવાલ ઉઠી રહ્યો છે। કારણ કે શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદી દેવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટર્સ કે જેઓ કામગીરી તો કરી રહ્યા છે પરંતુ ત્યાં યોગ્ય બેરિકેડિંગ નથી કરવામાં આવી રહ્યું। સમયસર એ ખાડાને પૂરવામાં નથી આવી રહ્યા, જેને લઈને સ્થાનિકોમાં રોષ છે। સતત અકસ્માત થાય તેવો ભય સતાવી રહ્યો છે। આ ઘોર બેદરકારી સામે આવી છે। બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ખુલ્લી ડ્રેનેજ રાખી દેવામાં આવી હતી, જેના કારણે યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। યુવકનું મૃત્યુ નિપજ્યું અને હજુ પણ આ તંત્ર નથી સુધર્યું। કેટલાય લોકોના મૃત્યુ નિપજે છે આ રીતે અકસ્માતમાં ડ્રેનેજમાં ખાબકવાના કારણે, તેમ છતાંય તંત્ર સુધરવાનું નામ નથી લેતું। તંત્રએ એટલું તો વિચારવું જોઈએ કે જ્યારે એકવાર રોડ ખોદે છે ત્યારે દરેક વસ્તુને દરેક કંપનીવાળાને કહેવામાં આવે છે। આ અત્યારે જેટકો કંપનીનું કામ છે। ઘણી જગ્યાએ ગટર પાણી છેક છાણી જકાતનાકા સુધી કામ કરવાના છે। છાણી જકાતનાકાથી માજલપુર સુધીનો સ્માર્ટ સિટીનો રોડ બનેલો હતો, જ્યાં ત્યાં ખોદ્યું છે। વડોદરાના એન્ટ્રન્સમાં બધી જગ્યાએ આ મુખ્ય માર્ગ છે, છાણીથી વડોદરામાં આવવાનો ફૂલ ટ્રાફિક વાળો રોડ, અને પાણી દરેક જગ્યાએ લીક થાય છે। આના કારણે તમે ખાડામાં જોઈ શકો છો કે ગટર લાઈન, પાણી પીવાની લાઈન બધી લીક થાય છે, જેનું કારણ ભૂવા બી પડે છે, માણસોને પડવાની મરવાની બી બીક રહે છે। અને ભૂતકાળમાં અહીંયા બનેલું બી છે। પણ આવા જેટકો કંપની કે બીજી કોઈ કંપનીને કામ આપે તો ઉભા રહીને કોઈ એન્જિનિયર રહેતા નથી। કંપનીના માણસો જતા રહ્યા, વાયરનું એક જગ્યાએ કામ અધૂરું મૂકીને આગળ ખોદવા જતા રહ્યા, પણ એક જગ્યાએ તમે પૂરું કરો, એને પૂરું કરીને પછી આગળ વધો, એવું કોઈ વિચારતું નથી। આ તંત્ર આ રીતે જે વર્ષોથી કામ કર્યું છે તમે બી જોઈ રહ્યા હશો અને બધા જોઈ રહ્યા છે। આ સુધી તંત્રએ જયારે બી ખાડા ખોદાય છે, પણ ખાડા ખોદાઈને એનું જે નિરાકરણ આવવું જોઈએ કે જે બેરિકેડમાં છે મરાતા નથી, અને આવી દુર્ઘટના પછી બી આ દેખાડો થઈ રહ્યો છે એ દેખાઈ આવે છે। પટ્ટીથી અકસ્માત આ દિવસનો સમય છે તોય હજી ઘણા લોકોને ખ્યાલ નથી આવતો, બરાબર। પણ રાતના સમયે તમે જોઈ શકો છો કે રાતના સમયે તો મોટી દુર્ઘટના થઈ શકે છે, અને દુર્ઘટના થાય છે ત્યારે તંત્ર ખાલી જાગવા ખાતર છે, નકર તંત્ર નિંદ્રામાં જ છે અને નિંદ્રામાં જ રહેશે એવું લાગી રહ્યું છે। વડોદરા શહેરની હાલની સ્થિતિ જોઈએ ને તો હું 2005 થી કોર્પોરેટર તરીકે વડોદરા મહાનગરમાં બેસું છું। સૌથી ખરાબ હાલત એ આ બોર્ડમાં વડોદરા શહેરની થઈ। મોતના કુવા ઠેર ઠેર ખોદેલા છે। આ રોડ ઉપરના ખાડાથી અકસ્માત થાય, લોકોના મણકા તૂટે, લોકોની ગાડીઓને નુકસાન થાય, લોકોના શરીરને નુકસાન થાય। પણ આ લોકો જે વરસાદી ગટરો એના ઢાંકણાના ઇજારા આપે છે ને એમાંય મસ્ત મોટું કૌભાંડ છે। તમે જોજો ઠેર ઠેર તમારે જારીઓ તૂટેલી હોય, માણસ આખો નાખો અહીંયા વરસાદી ગટરમાં પડીને મરી જાય, એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ કરેલું છે।